મારું નામ છે પ્રશાંત મહેશભાઈ પટેલ. હું અક્ષ દીપકભાઈ પટેલનો મામા થાઉં છું અને આ જે ઘટના થઈ છે એ ક્રિફકો કંપનીની અંડર થઈ છે. એ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતો હતો કોન્ટ્રાક્ટમાં, અને આ ઘટના ગઈકાલે સાંજે 3:30 થી 4ની વચ્ચે થયેલી છે, જેની જાણ અમને 4 વાગ્યા પછી કરવામાં આવેલી છે. કંપનીમાંથી ફોન આવેલો હતો કે એને કરંટ લાગેલો છે, પણ એ લોકોએ કોઈ જણાવવા મને કે એને ક્યાં લઈ જાય છે કોઈ માહિતી આપવામાં નહીં આવી હતી. પછી ત્યાંથી ફોન આવ્યો એટલે અમે લોકો ગયા, ત્યાંથી ક્રિફકો ગયા ડાયરેક્ટ હોસ્પિટલ અમને બોલાવવામાં આવ્યા. અમે હોસ્પિટલ ગયા તો ત્યાં જઈને કહેવામાં આવે છે કે એવી એની ડેથ જ થઈ ગઈ છે. મતલબ ત્યાંથી એવા ખબર પડી. પછી તેની સાથે સહકર્મચારી હતા, એમણે એવું કીધું કે આ જે ઘટના થઈ ને ત્યાં જ એની ડેથ થઈ ગયેલી હતી, પણ એ લોકો કંપનીમાંથી કોઈ જાણ કરવામાં નથી આવી. હવે આ વસ્તુ 30 ફૂટ ઉપર વ્યક્તિ કામ કરે છે તો વિધાઉટ હાર્નેસ કામ કઈ રીતે કરી શકે? કંપનીની સેફટી ક્યાં છે? એને જવાબદાર માણસ કોણ છે? કોઈ વ્યક્તિ ત્યાં કાલે સાંજે બી કોઈ ક્રિફકોના માણસ આવ્યા નથી કે કોઈ જવાબદારી આપવા તૈયાર નથી. સાંજે લગભગ 3 કલાક રાહ જોયા પછી ક્રિફકોને એક સાહેબ આવે છે અને એ ચોખ્ખું એવું કહે છે કે અમે થર્ડ પાર્ટીને આપ્યું છે તો એના માટે જવાબદાર થર્ડ પાર્ટી રહેશે. તો શું ક્રિફકો કંપનીની કોઈ જવાબદારી નથી? કંપનીમાં કોન્ટ્રાક્ટ કામ કરવું એ ગુનો થઈ ગયો માણસ માટે? હવે તો શું કરવાનું? આમાં કંપની કામ જ નહીં કરવું જોઈએ માણસોએ. તમે થર્ડ પાર્ટીને કોન્ટ્રાક્ટ આપો છો તો એની સાથે તમે સેફ્ટીનું ધ્યાન રાખવાની કોની જવાબદારી? કંપનીની જવાબદારી રહી ને. તો કેમ આવી જવાબદારીનું ધ્યાન નથી રાખવામાં આવ્યું? પરિવારમાં એના માતા, પિતા અને એક નાની બેન છે, અને પોતે અક્ષ. 4 જ જણ છે અને એક જ કમાનાર વ્યક્તિ હતો અક્ષ. એના માટે પૂરેપૂરી જવાબદારી એના કોન્ટ્રાક્ટરની અને એના કંપનીની જવાબદારી છે. ક્રિફકો કંપનીની બી ભૂલ છે અને એના કોન્ટ્રાક્ટરની ભૂલ છે કે એની સેફ્ટીને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. મારી માંગ એવી છે કે એને પૂરેપૂરો ન્યાય મળે, કારણ કે કંપનીની વાત ગઈકાલે વાત કરીને સાહેબ એ વાત એવું કહે છે કે થર્ડ પાર્ટી જે કરે કંપની કોઈ જાતની ભલામણ નહીં કરે. તો કેમ કંપનીની કોઈ જવાબદારી નથી લાગુ પડતી? કોઈ સેફ્ટી આપવામાં આવી જ નથી. ત્યાં 20 થી 30 ફૂટ ઉપર ચડે વ્યક્તિ તો વિધાઉટ હાર્નેસ કઈ રીતે જાય માણસ? ની કોઈ ગ્લોવ્સ, ની કોઈ હેલ્મેટ. ઇલેક્ટ્રિશિયનનું કામ કરવા પર્સનને ગ્લોવ્સ હાથમાં હોવા જોઈએ, હેલ્મેટ હોવું જોઈએ, હાર્નેસ હોવી જોઈએ. કોઈ વસ્તુ નથી. જ્યારે એને તે પછી એને પહેરાવવામાં આવેલા છે. આ રીતનું બી અમે જોવામાં આવ્યું છે. ત્યાં નવા હાર્નેસ પછી પહેરાવવામાં આવેલા છે એની બોડી પર.